ઘણા લોકોના એવા પ્રશ્નો છે કે અમે આટલું ભજન કરીએ, આટલી ભક્તિ કરીએ, આટલા દર્શન, 68 તીર્થની જાત્રા કરી, પણ અમારા ઘરમાં કાંઈ નહીં, અને અમારા પાડોશી લોકો રહે છે એ કોઈ દિવસ દીવોય નથી કરતા, અગરબત્તી નથી કરતા, મંદિરે નથી જતા એને જાહો જલાલી. આવો પ્રશ્ન છે. અમે આટલી પૂજાપાઠ કરીએ, આટલા મંદિરે દર્શને જઈએ, આટલી ભક્તિ કરીએ, છતાં અમારા ઘરમાં બધી જ જાતની આમ ખામીઓ, અને પાડોશી કાંઈક ન કરવાના ધંધા કરે છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે, પણ છતાં એને ગાડી, બંગલા, મોટર, એસીમાં ડનલોપના ગાડલામાં સુવે છે. હવે એક સવાલ છે સહજમાં, પરંતુ એનો અર્થ એવો નહીં કે એ લોકો જાઓ જલાલી ભોગવે છે. એની પૂર્વજન્મની પુણ્યની જે બેલેન્સ હશે ને, પૂર્વજન્મમાં, અત્યારે ભલે કંઈ નથી કરતા, પણ અત્યારે જે જાહો જલાલી ભોગવે છે એ પૂર્વજન્મનું એનું બેલેન્સ છે, પુણ્યનું બેલેન્સ. અને એ પુણ્યનું બેલેન્સ ખતમ થશે એટલે એ કરોડપતિમાંથી રોડપતિ થઈ જશે. પાછી એ રોડપતિ. અને તમારી આગળ અત્યારે કાંઈ નથી, પણ તમે જે ભજન, ભક્તિ અને ઉપાસના કરો છો એનું પરિણામ તમારે અમુક સમય પછી એ આવશે. ત્યારે ભલે તમારા ઉપર દુઃખ આવે, પણ ભક્તિ અને ભજન છોડશો નહીં, એમને અવિરત શરૂ રાખો. એક ના એક દિવસ મારો કૃષ્ણ, મારો હરિ તમારી સામે જોશે ને જોશે. કોર્ટમાં વકીલ દલીલ કરતા હોય કેસની, અને સાચી ખોટી દલીલ જે પ્રમાણે આવે એ પ્રમાણે જજ સાહેબની સામે પોતાની દલીલ મૂકે. એ દલીલો કરતા ક્યારેક એકાદી દલીલ સાચી પડી જાય તો એ કોર્ટમાં એનો વિજય થાય, અને પેલો જે ગુનેગાર હોય એ નિર્દોષ છૂટી જાય. ક્યારેક એના પક્ષમાં ફેંસલો આપી દે જજ મહારાજ, એક જ દલીલ સાચી. એમ આપણે બધાએ શું કરવાનું? ઈશ્વરની કોર્ટમાં જઈ અને ભગવાનની સામે આપણે આપણી રોજ નવી દલીલો મૂકવાની. પ્રભુ આમ, પ્રભુ આમ, પ્રભુ આમ. એમાં એકાદી દલીલ જો ભગવાન સાંભળી લે ને તો હું અને તમે બધાએ આ સંસારમાંથી નિર્દોષ છૂટી જઈશું. પણ આજ ન સાંભળ્યું તો હવે કાલ નથી જવું એમ નહીં, રોજ શરૂ રાખો. જેટલા હું અને તમે પૈસાની પાછળ પાગલ છીએ ને, પૈસો કમાવો જ જોઈએ, જરૂરી છે, જીવન જરૂરિયાત છે. અત્યારે પૈસા વગર તમને કોઈ ભાવ નહીં પૂછે. ખિસ્સામાં રૂપિયાના બંડલ હશે તો કે આવો આવો વિક્રમસિંહ બાપુ આવો, પણ રૂપિયા નહીં હોય તો કે જાવા દો ને હવે, એને બહુ બોલાવાય નહીં. બધાને વાલા છે રૂપિયા, પરંતુ માત્ર અને માત્ર પૈસાથી જ આપણા જીવનમાં બધું સુખ આવે છે એવું ક્યારેય નહીં માની લેવું. સાચું સુખ તો હરિના નામમાં છે. રૂપિયો જરૂરી જ છે, હું ના નથી પાડતો. વેદ ભગવાને પણ એમ કહ્યું છે કે રૂપિયો કમાવો જોઈએ. યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મ નામ કૃતવ્ય હૃદયેશ્વ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનામ પર્વશ્ચ લજ્જા દેવી વિશ્વ. યા શ્રી નામ લક્ષ્મી, શ્રી સતે લક્ષ્મી રડવી જ જોઈએ, કમાવી જ જોઈએ. પણ માત્ર અને માત્ર કમાણીમાં રડવામાં આપણે આપણા શરીરને ખપાવી દેવું, પૈસાને પ્રાધાન્યતા ન આપો. એ તો કમાશો એટલે રૂપિયો આવવાનો છે, પરંતુ આપણે જે લક્ષ્ય લઈને આવ્યા છીએ ભજન, એ ભજન પણ આપણું અધૂરું ન રહેવું છે. પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. પૈસા પૈસા રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. એ જી પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. પૈસા પૈસા પૈસા, રૂપિયા રૂપિયા રૂપિયા, આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ, બોલો સીતારામ, બોલો રાધે શ્યામ.
ડોક્ટર માગે પૈસા. ગડપણ આવ્યું તબિયત બગડી ડોક્ટર માગે પૈસા. એ ગડપણ આવ્યું તબિયત બગડી ડોક્ટર માગે પૈસા. ગડપણ આવ્યું તબિયત બગડી ડોક્ટર માગે પૈસા. દીકરો દીકરી સૌએ માગે ભાગે પડતા પૈસા. દીકરો દીકરી સૌએ માગે ભાગે પડતા પૈસા. એ દીકરો દીકરી સૌ તો માગે ભાગે પડતા પૈસા. દીકરો દીકરી સૌએ માગે ભાગે પડતા પૈસા. એ છેલ્લી ઘડીએ વિલ કર્યું ત્યાં છેલ્લી ઘડીએ વીલ કર્યું બોલો ત્યાં વકીલ માગે પૈસા. પૈસા 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 રૂપિયા 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 આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. પૈસા પૈસા રૂપિયા 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 આ જગતમાં સૌને વાલા પૈસા પૈસા પૈસા. એક ભાઈએ તો મારી સામે એક દુહો ગાયો કે પૈસો મારો પરમેશ્વર અને પત્ની મારી ગુરુ. પૈસો મારો પરમેશ્વર અને પત્ની મારી ગુરુ. છોકરા મારા શાલિગ્રામ. પછી હવે પૂજા કોની કરું? બોલો રાધે રાધે. એના માટે એના છોકરા એની પત્ની રૂપિયો બધું ભગવાન. યાશ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મી. રૂપિયા રળવા જ જોઈએ, કમાવા જ જોઈએ, પણ માત્ર ને માત્ર અત્યારે કેવું બને છે કે રૂપિયા કમાવામાં આખી જિંદગી આમ તનતોડ મહેનત કરે, શરીરને આખું તોડી નાખે અડધેથી, અને પછી રૂપિયા ભેગા કરે ને ગડપણમાં પછી તન તોડી નાખ્યું હોય બધું દુખવા મળે, પેટમાં દુખાવો થાય, કમરમાં, માથાનું, ગરદન ને ગોઠણ. પછી જે રડ્યો હોય ને એના એ રૂપિયા પાછા પોતાના શરીરને સારું કરવામાં વાપરવા. કમાણી કરવામાં આખા શરીરને તોડી નાખ્યું, ગડપણમાં પછી એ શરીર તૂટલું છે અને હાજુ કરવામાં રૂપિયા વાપરે.